નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય તો લઈ લીધી છે, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। જોકે દિવાળીના સમયમાં પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। તો પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં આવનારા દિવસોમાં દિવાળીના સમયમાં માવઠું થશે કે કેમ તેને લઈને જાણકારી આપવામાં આવી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગ પાસેથી એક સારા સમાચાર આવ્યા છે। ગુજરાત અને તેની સાથે સંકળાયેલા કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાંથી નૈઋત્યનું ચોમાસું હવે સત્તાવાર રીતે વિદાય લઈ ચૂક્યું છે, એટલે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। ભારત હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે। જોકે ચોમાસાની વિદાય થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ પણ લીધો છે, કારણ કે હવે ખેડૂતોના પાકો પણ તૈયાર થઈ ગયા હતા, જે વરસાદને કારણે બગડી રહ્યા હતા। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં દિવાળીના સમયમાં માવઠું થશે કે કેમ તેને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એક વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવરાત્રિ બાદ હવે દિવાળીમાં પણ મેઘરાજા બગડાછોટી બોલાવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ તારીખ 18થી લઈને 28 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે। મધ્ય અને ઉત્તર ભારતમાં પણ વરસાદ વરસી શકે। અંબાલાલ પટેલે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે। જોકે નવેમ્બરમાં મોટું સાયક્લોન સર્જાય તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને પણ મહત્વની જાણકારી આપવામાં આવી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે 20 ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે। જોકે આ ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની પણ શક્યતા છે। જોકે હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડી વળતી જશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં કેવું રહેશે તેને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે। તેઓએ જણાવ્યું છે કે છેલ્લા 1-2 દિવસમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં ઝાપટા પડ્યા છે। આ સાથે જ ગુજરાતમાંથી 2025નું ચોમાસું પણ પૂર્ણ થઈ ગયું છે અને હવે તાપમાન ફરીથી ઊંચકાઈ રહ્યું છે। જોકે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાનો વરસાદ પડવાની કોઈ શક્યતા નથી તેવું તેમણે જણાવ્યું છે। જોકે હાલમાં જ ચોમાસાએ વિદાય લીધી છે અને ઊંચું તાપમાન હોય ત્યારે કેટલાક ભાગોમાં ભેજવાળા પવનોને કારણે ઝાપટું સામાન્ય પડી શકે છે। સોશિયલ મીડિયામાં અને કેટલાક પ્રેડિક્શનમાં દિવાળીમાં પણ માવઠું પડવાની આગાહી કરવામાં આવી રહી છે। જોકે દિવાળી ઉપર હાલ માવઠું થવાની કોઈ શક્યતા જણાતી નથી તેવું પણ તેમણે જણાવ્યું છે। જોકે આમ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અલગ અલગ આગાહી કરવામાં આવી છે। હવે કોની આગાહી સાચી ઠરે છે તે આવનારા સમયમાં જ જોવાનું રહ્યું। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।